સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજની જય. પૂજ્ય બલવીર સ્વામીએ પહેલેથી જ યજ્ઞપ્રિય સ્વામીને વાત કરેલી અને પછી ભગવતચરણ સાહેબને વાત કરી એટલે 4 દિવસ માગ્યા. તો આપણે કહેવત છે કે ટોપનું લાઇસન્સ માગીએ તો રાઇફલનું તો મળે જ, એમ ટોપનું બધાને ન મળે પણ મોટું માગવું એટલે પછી નાનું તો કંઈક મળે જ. એટલે 2 દિવસ છે અહીંયા આપણને લાભ મળશે. ખાસ તો અટલાદરા 1985માં લગભગ હું 8 થી 9 મહિના સુધી અહીંયા રહેલો અને એ વખતે આપણી હોસ્ટેલ ત્યાં જ હતી, જે જૂની હોસ્ટેલ હતી. અને દવે કરીને એક એમના રેક્ટર હતા અને ત્યારે પણ લગભગ 8 મહિના સુધીમાં લગભગ ઓછામાં ઓછું 5 થી 5.5 મહિના તો હું રોજ છાત્રાલયમાં જતો પ્રવચન કરવા. દરરોજ સાંજે બોલાવી જાય. અને એ સિવાય 1983માં પૂજ્ય બાપા જ્યારે એમ્સ ઓક્સિજનમાં આરામ કરતા હતા હાર્ટ એટેક પછી, ત્યારે પણ લગભગ 35 દિવસ મને અહીંયા રહેવાનું મળેલું. તો સૌ પ્રથમ પૂજ્ય સ્વામી બાપાનો એક પ્રસંગથી જ આપણે જોક્સ શરૂ કરીએ. ઘણીવાર આપણે કોઈ વાર જોક્સ સાંભળ્યા હોય અને ફરીવાર જો જોક્સ એની સામે જોઈને કહેવાનું હોય ને તો આપણો મૂડ મરી જાય લગભગ. એ જે માણસને ખબર હોય ને તમે એની સામે શરૂ કરો તો આમ કરે, એટલે કે મને ખબર છે એમ. તો હવે તમે આલ્ફ્રેડ હિચકોક જે બહુ મોટો થઈ ગયો ને, પહેલો જે સસ્પેન્સ બધી ફિલ્મ બનાવતો હતો, અગાથા ક્રિસ્ટી બહુ મોટો જાણે બધી વાર્તાઓ લખી છે. એટલે કોઈ તમે એકદમ સસ્પેન્સ ફિલ્મ હોય, જો કે આપણે તો એકેય જોવાની નહીં, પણ સસ્પેન્સ ફિલ્મ તમે જોવા જાઓ એમાં જેણે 3 વાર જોઈ હોય એની સાથે જોવા જાઓ તો પેલો તમને આગળ કે જો હવે આ બાજુથી ગાડી આવશે કે, અને ઓલી બારી ખુલશે ને ત્યાંથી રાઇફલથી એનું ખૂન થશે. ચૂપ બેસે છાનો માનો, અમે જોશું અમારી મેળે. એમ જે એવી રહસ્યમય જે ફિલ્મ હોય એમાં આગળથી કોમેન્ટ્રી આપવા માંડે એટલે તમારે તો અવાજ નીકળી જાય. પણ સ્વામીજીની વિશેષતા એ હતી કે અમુક વાર એકને એક જોક ઘણી વાર સાંભળેલા તો પણ દર વખતે એવી રીતે પોતે આમ આપણે આપણી પર અનુગ્રહ કરી આપણે સ્મૃતિ આપતા. કારણ કે સ્વામી 83માં જ્યારે એમ્સમાં હતા તો બધા સંતો હરિભક્તોનો જીવ એકદમ અદ્ધર થઈ ગયેલો. અને બધા સંતો હરિભક્તો રોજ બાપાના દર્શન કરવા આવે તો સ્વામી રાત્રે છે ને બંગલાની બહાર બેસતા હતા. ઓલો દીવાન હતો એક લાકડાનો, એટલે બાપા એકદમ આરામથી બેસે. વિવેક સાગર સ્વામી હોય, બધા જૂના નાના બધા પ્રસંગો યાદ કરે, સંસ્થાના અમુક ગમત થઈ હોય. કારણ કે અમારે પણ અમુક સાધુઓમાં પણ વિચરણ કરતા હોય ને કંઈક ને કંઈક ગમત થાય, એ બધી ગમતની વાત નીકળે. અમારે ઘનશ્યામ પ્રસાદ સ્વામી મુંબઈમાં પહેલાં રહેતા હતા, અત્યારે ઇન્દોર ફરે છે. આપણા છે ને વિવેક શું નામ, વિરક્ત સ્વરૂપ સ્વામી, એ મંદિરમાં સેવા કરતા હતા અને ઘનશ્યામ સ્વામી એને બધું બહુ સોંપે સેવા. તો ઘનશ્યામ સ્વામી એકવાર વિચરણ કરતાં કરતાં પરતવાડા ગયેલા. આપણે અકોલા છે ને, અકોલા મહારાષ્ટ્રમાં, અકોલા, બડનેરા, નાગપુર જો પરતવાડા છે. તો પરતવાડામાં પધરામણી કરી. પછી એ જે તલકચંદભાઈ કરીને એક વૈષ્ણવ વાણિયા હતા, એને ઘરે બધું ઉતરેલા. પણ એને લોકોની ઈચ્છા થઈ કે સંતોન ધોતિયા ઓઢાડીએ. એટલે ઘનશ્યામ સાહેબને પૂછ્યું કે સાહેબ મારે સંતોન ધોતિયા ઓઢાડવા છે તો કેટલા ધોતિયા જોવે એમ, કેટલા મીટર કાપડ જોવે એમ. તો ઘનશ્યામ સ્વામીને એમને બધું બોલવાનું એવું બધું આમ હિન્દી ગુજરાતી એમ આપણે ખબર ન પડે એમ. તો કે જુઓ ને કે એક સાધુને કે આમ તમે એમ એકને કે એમ 4.5 કિલોમીટર ગણો તો પછી એટલે પેલો તો વાણિયો એક સંતને 4.5 કિલોમીટર ધોત્યું જોવે એટલે 4 ને ચોકે 16 ને 2 18 કિલોમીટર કાપડ ક્યાંથી લાવવું પરતવાડામાં. સંતો બાજુમાં કે ઘનશ્યામ કિલોમીટરની મીટર બોલો, એટલે એને બધું હરકું. તો આવું બધું નાના બધા અમારે પણ છબરડા થાય કેટલીક વાર ગમત થાય. એક સંત હતા ને એ કહેતા કે ભાઈ આપણે કહે ને કે વસોના તો વસોમાં અમીન હોય ને, એટલે કે વસોના અમીન અને વસોના તો કૂતરાને અમીન કહેવું પડે એવું કહેવાય છે ને. તેણે એવું સભામાં કીધું કે વસોના તો અમીને કૂતરા કે, એટલે ભાઈ એમાં કેટલો ફરક પડી જાય. કૂતરાને અમીન કહેવું પડે અને અમીને કૂતરા, એમાં તો કેટલો બધો ફરક પડી જાય. તો એને એમ કે આપણે કંઈક નવું બોલ્યા એમ.
સારું એ ગામમાં નહોતા બોલ્યા, નહીં તો પછી બધું ઘણું વાળવું પડે એમ. એવી બધી રોજ ગમત તો થતી હતી. એમાં બાપા બેઠા હોય પછી મારે થોડા જોક્સ કહેવાના. તમે તો સરદારજીના જોક્સ કહું, અને સામેને સરદારજીના જોક્સ બહુ સાંભળવા ગમે. આમ તો મોટા પુરુષ છે એને ભગવાન જ ગમે છે, પણ જે સંતો આવ્યા હોય ને બધા, કોઈ સારંગપુરથી આવ્યું હોય, ગોંડલથી, અને બાપા જે હસતા જોવે, એક તો બાપાને એટેક આવેલો પછી આરામ કરતા હતા, પણ સ્વામીની હસતી મૂર્તિ જોવે ને એટલે સંતો હરિભક્તોના હૃદયમાં શાંતિ થાય એમ કે ના બાપાની તબિયત સારી છે એમ. એનો અર્થ કે મોટા પુરુષને દર્દ તો છે પોતાનું, છતાં પણ હાસ્ય આપીને આપણા હૃદય હળવા કરવા માગે છે. આવું કોઈ ન કરી શકે. બહુ અઘરું છે, કારણ કે સ્વામી ઓલરેડી આરામ કરતા હતા અને બાપા તો 1 મિનિટ આરામ ન કરી શકે. સ્વામીનો સ્વભાવ કેવો, એકવાર ગાડીમાં બેઠા અને જો ગાડી 2 મિનિટ મોડી શરૂ થાય ને તો કે બધા ટાઈમસર બેસવું છે ને કેમ ઉપડે નહીં એમ. સ્વામીને એવું જે ટાઈમ છે એ પર્ટિક્યુલર થવું જ જોઈએ. હવે આટલા બધા દિવસ આરામ કરવાનો તો એમને તો કેવી રીતે આપણે લાગે સતત વિચરણ કરતા હોય, પણ જ્યારે હરિભક્તો સંતો દૂર દૂરથી આવ્યા હોય અને સ્વામીને ખડખડાટ હસતા જોવે એટલે બધા કેવી આમ સ્મૃતિ લઈને જાય. એટલે હું સરદારજીના જોક્સ કહેતા. એમાં સરદારજીના જોક્સ કેમ એમ એ તમને આશ્ચર્ય થાય ને, કારણ કે સરદારજી એવો બુદ્ધિશાળી કોમ છે, ખરેખર બુદ્ધિશાળી છે. આપણો એક પણ ગુજરાતી કોઈ દિવસ એર માર્શલ થયો છે? અર્જુનસિંહ હતા, એર માર્શલ હતા, એટલે કે નૌકા આપણે હવાઈ દળના સૌથી વડા. પછી ખુશવંતસિંહ, અત્યારે જે ખુશવંતસિંહ છે ને એ એવો પત્રકાર છે કે વિશ્વના પત્રકારની જોડે ઊભો રહી શકે. બિશનસિંહ બેદી, મનિંદરસિંહ, પછી તમે બીજા કેટલા નામ દઉં. અમુક સરદારજી જબરજસ્ત બુદ્ધિશાળી. મનમોહનસિંહ, એ જે આખી જે વિશ્વ બેંક હતા ને એના એક વખતના ચેરમેન હતા. પછી મોન્ટેક્સી અહલુવાલિયા, આટલા બધા બુદ્ધિશાળી થયા છે. આપણે ગુજરાતીમાં બધા ભલે વેપાર કર્યો છે, અને નો ડાઉટ વલ્લભભાઈ, વિઠ્ઠલભાઈ, ગાંધીજી એ બધા કહેવાય, પણ એ તો બધા થઈ ગયેલા. અત્યારે આપણે જોવા જઈએ તો બિઝનેસમાં ગણાય, ધીરુભાઈ અંબાણીને બધા પહોંચ્યા છે. પોલા લોકો ખરેખર બુદ્ધિશાળી છે. પણ હવે જોક્સ તો કે સરદારજીના જ કહેવાય તો જ મજા આવે. એનું કારણ છે, એકવાર જોની લીવર છે ને, એ જોની લીવર બોમ્બેમાં બાંદ્રાથી ચર્ચગેટ જતા હતા ટ્રેનમાં, લોકલ ટ્રેનમાં, ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં હતા. એમાં કેટલાક છોકરાઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા, અને ઝેવિયર્સ છે ને એ ચર્ચગેટની નજીક આવી. આપણા આનંદ સ્વરૂપ સ્વામી છે એ ઝેવિયર્સમાં ભણતા હતા. આ બધા સુનિલ ગાવસ્કર બધા સેન્ટ ઝેવિયર્સમાં ભણેલા. અને જે ઝેવિયર્સનો વિદ્યાર્થી હોય ને એ આમ બહુ આમ ટોપ ગણાય. એક તો કોલેજમાં બધા મોટાભાગના છોકરાઓ પૈસાદારના દીકરાઓ, એટલે કોની રહેણી કહેણી, બોલવાનું એ બધું આમ જુદું હોય. એટલે જોની લીવર ચર્ચગેટ જતા હતા તો કેટલાક બધા કોલેજિયન્સ હતા ને બધા એ જ ડબ્બામાં હતા, અને લીવરને જોયો ને એટલે બધા છોકરાઓ ખુશ થઈ ગયા કે જોની લીવર જોક સુનાઓ, જોક સુનાઓ. જોની લીવર કે आज तो मूड नहीं है. तो कि अरे पहली दफे जॉनी लीवर हमारे साथ ट्रेन में जर्नी करते हैं, हमारे सौभाग्य की बात है, जोक्स तो सुनाना ही पड़ेगा. जॉनी लीवर के लेकिन कल रात सारी देरी रात तक मैं जागता रहा, थक गया हूं, मूड नहीं है. बता के मूड हो ना हो जोक्स तो सुनाना पड़ेगा. જોની લીવરને સરદારજીના જોક્સ આવડે, અને સામેની બર્થ ઉપર સરદારજી બેઠો હતો, પછી જોક્સ કહેવા કેવી રીતે? એમ કરતાં કરતાં સમજાવતા મરીન લાઇન્સ આવી ગયું, અને મરીન લાઇન્સ જાય પછી ચર્ચગેટ તરત આવી જાય. એટલે બધા કે નહીં, જોક્સ તો સુનાના ही पड़ेगा. લીવરને થયું કે આ છોકરાઓ કોલેજિયન છે ને છોડશે નહીં. એટલે જોની લીવરે શરૂ કર્યું કે એક દફે એક સમય એક મદ્રાસી થા, એક સમય એક મદ્રાસી થા. તો ઓલો સામે સરદારજી હતો ને એ ઊભો થયો અને જોની લીવરનું શર્ટ પકડ્યું. અરે એ સરદારજી મર ગયા ક્યાં? હમ મર ગયા ક્યાં? એટલે કે અમે બેઠા હોય ને તમે મદ્રાસીના જોક્સ કહો છે. એટલે જોક્સ તો સરદારજીના જોઈ તો જ મજા આવે. એ બધા ઘણા બધા એવા જોક કહેતા હતા. એકવાર બે સરદારજી હતા, અવતારસિંહ ને કેહરસિંહ, એ બંનેને ચર્ચા થઈ. એમાં અવતારસિંહ કે કેહરસિંહ, આ જે જુમ્બો જેટ પ્લેન હોય ને એ જુમ્બો જેટની હાઇટ લગભગ 70 થી 72 ફૂટ ગણાય. એ કે અવડું મોટું પ્લેન એને કલર ક્યારે કરતા હશે? કે ઇતના બડા પ્લેન, उसके लिए कितने बाम्बूज, कितने पेंटर, ब्रशीस, कलर के डिब्बे, કેટલું બધું જુએ. અને એ તો ઠીક છે, પણ આવડું મોટું જમ્બો જેટ જેટલું ધરતી ઉપર રહે એટલું ગવર્મેન્ટને ડેમરેજ ચડે, બરાબર ને? આ પ્લેન છે ને એવી વસ્તુ છે, આપણી ગાડી તમે મહિના સુધી પડી રહે, પણ જો જમ્બો જેટ છે ને 2 દિવસ પડ્યું રહે તો કરોડો રૂપિયાનું નુકસાન કોને જાય? ગવર્મેન્ટને.
કારણ કે જુમ્બો જેટની કિંમત લગભગ 150-200 કરોડ રૂપિયા હોય, એનું વ્યાજ કેટલું થાય? એટલે કે इतने बड़े प्लेन को कलर कब करते होंगे? तो केहर सिंह है, अवतार सिंह, मुझको तो ऐसा लगता है कि जंबो जेट जब टेक ऑफ करता है ना, ऐसे रनवे पर दौड़कर ऊपर चढ़ जाता है, तब जब 35,000 की हाइट पर जाते हैं ना, तो प्लेन छोटा हो जाता है, तो तुरंत कलर कर देता है।